નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું આપની સાથે જિજ્ઞાસા. આજે વાત કરવી છે એ એડહોક કર્મીઓની. સિસ્ટમ સામે એડહોક કર્મચારીઓએ સટીક સવાલો ઉઠાવ્યા છે. વાત ત્યારથી શરૂ થાય છે જ્યારે રાજ્યની સરકારી ઇજનેરી અને પોલિટેકનિક કોલેજના એડહોક અને કરાર આધારિત પ્રોફેસર અને લેક્ચરર્સને શોકોઝ નોટિસ પાઠવવામાં આવે છે. દિવાળી ટાણે જ ટેકનિકલ શિક્ષણ વિભાગની કચેરી દ્વારા 200 જેટલા પ્રોફેસરોને છૂટા કરવા માટે નોટિસ આપવામાં આવે છે. આ એ પ્રોફેસરો છે જેઓ 10, 15 કે 20 વર્ષથી સંસ્થામાં કામ કરે છે, ફરજ બજાવતા હતા અને અચાનક દિવાળીનો સમય આવ્યો અને તેમને એક કારણ આપીને નોટિસ આપી દેવામાં આવી છૂટા કરવા માટે. 200 જેટલા પ્રોફેસરો પાસેથી જવાબ લઈને તેમને નોકરીમાંથી છૂટા કરવાનો પરિપત્ર કરવામાં આવ્યો. દિવાળી સમયે નોકરીમાંથી છૂટા કરવાનો નિર્ણય કરવામાં આવતા જ હવે પ્રોફેસરો મુશ્કેલીમાં મુકાયા છે. વહેલી તકે નોકરીમાંથી છૂટા કરવાનો ઓર્ડર રદ કરવામાં આવે તેવી માંગ પ્રોફેસર દ્વારા મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને કરવામાં આવી રહી છે. સવાલ એ છે કે એડહોક સિસ્ટમ સામે એડહોક સિસ્ટમ અંતર્ગત ઘણા બધા એવા કર્મચારીઓ હશે, એડહોક કરાર એડહોક આધારિત જે પ્રાધ્યાપકો છે, જે અધ્યાપકો છે, નર્સિંગ સ્ટાફ હોય છે, ઘણા બધા એવા હોય છે કે જે એડહોક અંતર્ગત સરકારના અલગ અલગ વિભાગોમાં કામગીરી કરતા હોય છે. અને જ્યારે આ પ્રકારે અચાનકથી નોટિસ આવે તો તેમના ઉપર કેવી વીતતી હશે જેમને છેલ્લા 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પોતાના જીવનના એ જે તે સંસ્થાને આપી દીધા છે. એડહોકનો અર્થ એ થાય છે કે સરકાર જે તે ખાનગી યુનિવર્સિટી હોય, અહીં આપણે જેમ કે યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ એટલે ઉદાહરણ તરીકે કહું છું, જે તે ખાનગી યુનિવર્સિટી હોય એ ખાનગી યુનિવર્સિટીને સરકાર થોડીક સત્તા આપે છે કે તમે તમારી જરૂરિયાત પ્રમાણે ભરતી કરી શકો છો અને એ ભરતી કાયમી ભરતી નથી હોતી. જો કે એ ટેમ્પરરી ભરતી હોય છે, ટેમ્પરરી જગ્યા પૂરવા માટે. સરકાર અને જે તે યુનિવર્સિટી વચ્ચેનો એક સેતુ પણ માનવામાં આવે છે જેને આપણે કહીએ છીએ કે હંગામી કર્મચારીઓ. હવે એ હંગામી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જે તે કર્મચારી સમજી લો કે 1 લાખ રૂપિયાનો પગાર નક્કી કર્યો હોય તો એને 5 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી 1 લાખનો જ પગાર રહેશે. સરકાર દ્વારા જે મુખ્યત્વે સુવિધાઓ આપવામાં આવે છે જે સરકારી કર્મચારીઓને મળે એ સુવિધાઓ આ એડહોક એટલે હંગામી કર્મચારીઓને નથી મળતી. બીજી બાજુ હંગામી કર્મચારીઓને ગમે ત્યારે છૂટા કરી દેવાને લઈને પણ આ એડહોક કર્મીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે, રોષની લાગણી જોવા મળી રહી છે. એ જ વિશે આજે વાત કરવી છે જિજ્ઞાસા. બિલકુલ, એટલે સૌથી પહેલાં તો માનસી, દિવાળીનો પર્વ છે. દિવાળીનો પર્વ એ ખુશીઓનો પર્વ છે. તમામ લોકો પરિવારજનો સાથે, ફ્રેન્ડ સાથે, મિત્રો સાથે આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરે છે. ખુશીઓનો માહોલ આ પર્વ લઈને આવે છે. પણ આ ખુશીઓના પર્વ સમયે આ એડહોક કર્મીઓ છે, કરાર આધારિત કર્મચારીઓ જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ, એ કર્મીઓની અત્યારે ચિંતા વધી છે અને આજે ખુશીઓનો આખો માહોલ છે એમના માટે ચિંતામાં પરિવર્તિત થયો છે. ચિંતા શેની છે? એમને શોકોઝ નોટિસ પાઠવી દેવામાં આવી છે. નોટિસ પાઠવવામાં આવી છે, છૂટા કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. કરાર આધારિત, એડહોક આધારિત એટલે કોઈ પણ કરાર આધારિત હોઈ શકે, એમની ભરતી એ પ્રકારે થાય છે. આખી કાયમી ભરતી કરવામાં આવે છે એનાથી તદ્દન વિપરીત. કામ એ એટલું જ કરે છે જેટલું એ કાયમી ભરતી કરતા જે કર્મીઓ હોય છે એટલું જ કામ એમના દ્વારા કરવામાં આવે છે, પરંતુ પગારમાં પણ વિસંગતતા હોય છે. જે લાભો સરકારી મળતા હોય છે એમાં પણ ઘણી વિસંગતતા હોય છે. આ બધું કરવા પછી પણ એમને શું મળે છે? ગમે ત્યારે પરિપત્ર તાત્કાલિક બહાર પાડવામાં આવે છે અને એવું જણાવી દેવામાં આવે છે કે તમને છૂટા કરવામાં આવે છે. એટલે એમની દિવાળી સ્વાભાવિકપણે અત્યારે બગડી છે. બ્રેકિંગ પર પણ નજર કરી લઈએ કે એમની દિવાળી અત્યારે બગડે એવી સ્થિતિ સર્જાઈને આ ચિંતાની પરિસ્થિતિમાં શિક્ષણ મંત્રીને અને રાજ્ય સરકારને પણ એમને માંગ કરી છે કે આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જવામાં આવે. મનસ્વી નિર્ણય જે લેવામાં આવ્યો છે, સરકારી ઇજનેરી અને પોલિટેકનિકના હંગામી અધ્યાપકોની દિવાળી એટલા માટે બગડી કારણ કે ઇજનેરી અને પોલિટેકનિકના હંગામી અધ્યાપકોને છૂટા કરી દેવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. એટલે સ્વાભાવિક હવે આ કર્મીઓની માંગ છે કે 200થી વધારે જે એડહોક અને કરાર આધારિત કર્મીઓ છે એમને નોટિસ આપવામાં આવી છે એ મામલે સરકાર ફરી એક વખત વિચાર કરે. હવે જેમને આ શોર્ટ ટર્મ નોટિસ આપી દેવામાં આવી છે, તમને છૂટા કરવામાં આવશે, તો એમનું ભવિષ્યનું શું? ભવિષ્યનું છોડો, એ કાલથી શું કરશે એનું શું? કારણ કે ઘણા બધા કર્મીઓ હશે એમના પગાર ઉપર જ આખું એમનું પરિવાર ચાલતું હશે. એમને તમે તાત્કાલિક ધોરણે છૂટા કરી દે છો તો પછી એમના પરિવારના આખા ગુજારો કરવા માટે એમની પાસે અત્યારે બીજો સ્ત્રોત પણ નથી. તમે નોટિસ આપી શકો છો 6 મહિનાની, 1 વર્ષની, અથવા થોડોક સમય આપી શકતા હતા. બીજા પણ કોઈક વૈકલ્પિક રસ્તાઓ આ મામલે સરકાર શોધી શકતું હતું. પરંતુ આ કર્મીઓનો એ જ સવાલ છે કે દિવાળીના તહેવાર સમયે ખુશીઓનો આ પર્વ છે એમાં અત્યારે આ કર્મીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. માંગ છે કે સરકાર ફરી એક વખત વિચાર કરે. ઘણું બધું આ
કર્મીઓ અત્યાર સુધી કરી રહ્યા છે. કાયમી ભરતી કરવામાં આવે છે ત્યારે વર્ષો સુધી નોકરી કરે છે, પરંતુ આમાંથી 200 જેટલા કર્મીઓમાંથી ઘણા બધા કર્મીઓ તો એવા છે કે જેમણે ભલે એડહોક આધારિત હોય પરંતુ વર્ષો કાઢી નાખ્યા છે, 40 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા છે. એટલે હવે કદાચ એમને છૂટા કરવામાં આવે છે તો પછી એમને બીજી જગ્યાએ નોકરી પણ કયા બેઝ પર મળશે? ઘણા બધા એવા તો છે કે હવે નિવૃત્તિના આરે છે. એટલે પ્રશ્નાર્થ ઘણા બધા છે કે એમના માટે સરકારે વિચારવું જોઈએ, કારણ કે જો એમને આ પ્રકારે છૂટા કરવામાં આવશે તો એ સ્વાભાવિકપણે અનેક સમસ્યાઓથી અત્યારે ઘેરાઈ ગયા છે. આમનો ખુશીનો તહેવાર છે અત્યારે ચિંતામાં પરિવર્તિત થયો છે, ને એટલે જ શિક્ષણ વિભાગને એમને રજૂઆત કરી છે કે ફરી એક વખત વિચાર કરવામાં આવે, આ મામલે નિર્ણય બદલવામાં આવે. સરકારને પણ રજૂઆત કરી છે, કારણ કે આ એમના ભવિષ્યનો પણ સવાલ અને છે. આ કર્મીઓનો વિરોધ જે તે યુનિવર્સિટી સામે નથી, આ સિસ્ટમ સામે છે કે તમે હંગામી કર્મચારીઓની નિમણૂક કરો છો, જ્યારે જરૂર હોય જેટલા વર્ષ જરૂર હોય એટલા વર્ષ તમે એને સાચવો છો અને ત્યારબાદ અચાનક છૂટા કરી દો છો. ને એવો તર્ક આપવામાં આવે છે કે જીપીએસસી દ્વારા નિયમિત અધ્યાપકોની ભરતીના કારણે છૂટા કરવામાં આવે છે. એની સામે આજે એડહોક સિસ્ટમ છે એની સામે વિરોધ છે. સૌથી પહેલા આપને સંભળાવીએ શું કહ્યું એડહોકના કર્મીઓએ. રાજ્યની સરકારી ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજના એડહોક અધ્યાપકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. તહેવારના સમયમાં જ એમને શોકોઝ નોટિસ આપવામાં આવી છે અને એમને નોકરીમાંથી છૂટા કેમ કરવા એ પ્રકારની શોકોઝ નોટિસ આપવામાં આવી છે. મારી સાથે પ્રોફેસર છે, એમની સાથે વાત કરીએ કે જેઓ ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે અને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સાહેબ, એ કહો કે આપને શોકોઝ નોટિસ આપવામાં આવી છે, શું કહેવા માંગે છે આ શોકોઝ નોટિસ? શોકોઝ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે અમને અમારી સેવાઓ સમાપ્ત કેમ ના કરવી એ જણાવવું, અને એની સામે એમાં એવું લખેલું છે કે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ થ્રુ અમે બધા અભ્યાસક્રમોમાં કાર્યભારની વહેંચણી કરી લઈશું. અને એમાં એવું પણ લખેલું છે કે જીપીએસસી દ્વારા નિયમિત નિમણૂકના અધ્યાપકો અમારી પાસે ઉપલબ્ધ છે. જો એમની પાસે ઉપલબ્ધ હોત અથવા વિદ્યાશાખામાં એવું હોત તો પછી એમણે પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ લેવાની જરૂર ના પડતી. સાહેબ, એ કહું કે તમારા કેટલા પ્રોફેસરો એડહોક પર કામ કરે છે ડિગ્રી અને ડિપ્લોમા કોલેજમાં, અને આવા સમયે જ્યારે આ પરિસ્થિતિ ઊભી થાય તો કેવું માહોલ, કેવું વાતાવરણ પરિવારમાં, ઘરમાં? કેમ કે તહેવારનો દિવસ છે અને આ પ્રકારના સમાચાર તમારે સાંભળવા પડ્યા. લગભગ 1992થી 2008 સુધી એડહોક ધોરણે અને 2008 પછી કરાર આધારિત ધોરણે લગભગ ડિગ્રી અને ડિપ્લોમા સાઇડ 200થી વધારે પ્રાધ્યાપકો કામ કરતા આવ્યા છે. અને તારીખ 15/10/2025ના રોજ આ જે નોટિસ મળી એટલે પરિવારમાં અત્યારે આમ દિવાળીનો માહોલ છે, અને દિવાળીના માહોલમાં આવી નોટિસ મળે એટલે તમામ પરિવારજનો બહુ જ ચિંતિત છે. અને નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણ કચેરી દ્વારા આવા વારંવાર આવી નોટિસો આપવામાં આવી છે. અગાઉ 2021માં પણ 161 જણાને આવી રીતે નોટિસ આપી અને છૂટા કરવામાં આવ્યા હતા, એ પણ દિવાળીનો સમય હતો. એટલે હાલ અત્યારે પરિવારમાં એક જ ચિંતા છે કે આ લોકો જશે ક્યાં, કારણ કે અમારી અંદર 40 વર્ષ કરતાં પણ વધારે લોકો નોકરી કરતા આવ્યા છે. એટલે 40 વર્ષ એટલે તમે સમજો છો કે એક જ વ્યક્તિ 15 વર્ષથી 20 વર્ષથી સિસ્ટમમાં કામ કરતો હોય તો એ વ્યક્તિ જાય ક્યાં? એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ અત્યારે પેદા થઈ છે. અચ્છા મેડમ, એ કહો કે જ્યારે નોટિસની વાત તમે જ્યારે પહેલાં સાંભળી ત્યારે એક તો તહેવારનો માહોલ હોય અને એવું કહેવાય કે તહેવારોમાં તો બધા હળી મળીને રહે, પણ આ તો તમારામાં જ વિભાગ દ્વારા એવી સ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં લાવીને તમને બધાને ઊભા કરી દીધા છે. અને ખરેખર એ ખોટું વસ્તુ થઈ રહી છે કે જગ્યા હોવા છતાં અમને પણ રિમૂવ કરે છે, એ ખોટી જગ્યા છે. અને પ્લસ અમે જે જોબ કરી રહ્યા છીએ એમાં લગભગ 40 વર્ષથી ઉપરના લોકો છે જે અત્યારે પ્રાઇવેટ કંપનીમાં કામ માટે કે સરકારીની બીજી કોઈ એક્ઝામને જોબ માટે કોઈ એલિજિબલ થતા નથી. તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારા માટે કોઈ નવી પોલિસી બનાવે. તો બેન, આ તો એ થયું 40 વર્ષથી વાત કરો છો તમે, તો યુઝ એન્ડ થ્રોની નીતિની વાત થઈ કે આટલા વર્ષો એમને કંઈ ખબર ના પડી ને હવે અચાનક જ આ પ્રકારનું એમનું વલણ છે. હા, એટલે એમનું આ વલણ જે છે એ બહુ જ ખરાબ વલણ છે. એમાં અમારા ઘણા બધા, અમે જેટલા બી વ્યાખ્યાતાઓ છીએ એમની ઉંમર પણ હાલ થઈ ચૂકેલી છે કે જે બીજી જગ્યાએ જઈ શકે, એ ઉંમરના કારણે એ બીજી જગ્યાએ જઈ શકે એમ પણ નથી. કોઈ સરકારી નોકરી કે કોઈ પ્રાઇવેટ જોબમાં એમને 40થી વધારે ઉંમર થઈ જવાના કારણે, એલિજિબિલિટી ક્રાઇટેરિયાના કારણે એમને ક્યાંય મળી શકે એવું નથી.
તો સરકારશ્રી આ બાબતે બી ધ્યાનમાં લે કે ઉંમરના કારણે બી અમને ક્યાંય સમાવિષ્ટ થઈ શકે એવો ના હોવાથી અમે એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે હાલમાં તમે અમને કંઈ સમાવી શકો. કદાચ હું ભૂલતો ના હોઉં ત્યારે હમણાં પાછલા કેટલાક દિવસોથી એ પણ એક નવું ફોર્મ્યુલા આવ્યો છે કે જે રિટાયર થઈ ગયા અને ફરી બોલાવે અને નોકરીનો તક આપે. પણ તમે તો ઓલરેડી નોકરી કરો તમારા વિભાગમાં, તો એક તરફ ઘરે બેસેલા અને પાછા બોલાવે અને જે નોકરી કરે એને ઘરે બેસાડવાની વાત થઈ ના. તો હા, પણ એ જ કરાર આધારિત રીતના જે લોકોને લેવાના છે. તો આગળ પણ ઘણા એવા છે ડિસિઝન કે કરાર આધારિત વ્યાખ્યાતાઓને રિપ્લેસ ના કરી શકે. તો અમે માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય ઉપમુખ્યમંત્રીશ્રી નવા નિમાયેલા અને શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરીએ છીએ કે આ બાબતે આટલા વર્ષોથી કામ કરતા વ્યાખ્યાતાઓ માટે કંઈક સારું વિચારે. આપ જોઈ રહ્યા છો કે આ એડહોક પ્રોફેસરો છે કે જેઓ રાજ્યની સરકારી એન્જિનિયરિંગ કોલેજ અને ડિપ્લોમા કોલેજમાં ફરજ બજાવે છે, પણ અચાનક જ એક નોટિસ આપવામાં આવી. એના કારણે દિવાળીના ઉત્સવ તહેવારોના માહોલમાં તેમને અચાનક જ સંકટમાં મુકાવવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ. એટલે એડહોક પ્રોફેસરો જે છેલ્લા 10-15 વર્ષોથી જે તે સંસ્થામાં ફરજ બજાવે છે, સરકારી કર્મચારીઓ જ પણ કહેવામાં આવે છે, પરંતુ કોઈ કાયમી કાયદેસર રીતે તેમની એ ભરતી નથી થતી અને સરકારી કર્મચારીઓને જેટલું વેતન મળે છે, જે લાભ મળે છે, જે સવલતો મળે છે, એ નથી મળતું. છતાં પણ સરકારી કર્મી જેટલું જ કામ કરે છે એડહોક પ્રોફેસરો, અને આટલા સમયથી જ્યારે તમે સંસ્થામાં કામ કરતા હો પછી અચાનકથી છૂટા કરવામાં આવે ત્યારે શું વીતતી હશે, એ જ મુદ્દા પર આજે વાત કરવી છે. અમારી સાથે અત્યારે ગેસ્ટ પેનલમાં સ્ટુડિયોથી જોડાઈ ગયા છે કૃણાલભાઈ પટેલ, જે એડહોક પ્રોફેસર છે. કૃણાલભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. અને અમારી સાથે જેનીશભાઈ ભાવસાર પણ જોડાઈ ગયા છે, તેઓ પણ એડહોક પ્રોફેસર છે. જેનીશભાઈ, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જેનીશભાઈ, આપ કેટલા સમયથી સંસ્થામાં કાર્યરત છો હંગામી કર્મચારી તરીકે, અને જ્યારે આપને નોટિસ આવે છે, પરિપત્ર આવે છે, શું લખેલું હોય છે એમાં? મેડમ, હું 18/2/2010 થી આ કરાર આધારિત જોબમાં જોડાયેલો છું સરકારી ઇજનેરી કોલેજ મોડાસા ખાતે. જ્યારે 15 તારીખે આ એક નોટિસ આવે છે કે આપની સેવાઓ 3 દિવસમાં આનો જવાબ કરવાનો, અને જો જવાબ સંતોષકારક નહીં લાગે તો આપની સેવાઓ સમાપ્ત કરવામાં આવશે. 17 વર્ષથી માણસ કામ કરતો હોય અને નિષ્ઠાપૂર્વક સેવા પૂરી પાડતો હોય, એટલે જ્યારે દિવાળીના સમયે આવો પરિપત્ર થાય તો પરિવારજનોમાં અને પોતાની અંદર બી એક ચિંતાની લાગણી થતી હોય છે. આવા લગભગ 31 પોલિટેકનિક અને 16 સરકારી ઇજનેરી કોલેજના 209 પ્રાધ્યાપકોને આવી નોટિસ આપવામાં આવી છે. બિલકુલ. એટલે કૃણાલભાઈ, એ પણ જાણવું છે કે જે આખો પરિપત્ર આવે છે, નોટિસ જે આવે છે, શોકોઝ નોટિસ કહીએ છીએ કે 3 દિવસમાં જવાબ આપવાનો, તો એ જવાબ શું આપવાનો હોય છે, કઈ બાબતનો એમાં ઉલ્લેખ છે? 3 દિવસની અંદર તમારી સેવા સમાપ્ત કેમ ના કરવી એનો ખુલાસો કરવો, અને સામે રીઝન એ લોકોએ એવું લખ્યું છે, 2 કારણ આપ્યા છે. એક તો જીપીએસસી દ્વારા નિયમિત અધ્યાપકો ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓની સંખ્યાની સામે. બરાબર, જો વિદ્યાર્થીઓની સંખ્યાની સામે અધ્યાપકો ઉપલબ્ધ હોત તો અમને રાખવાની કે ના રાખવાની અત્યાર સુધી ખેંચવાનો કોઈ મતલબ નહોતો. અને સામે જે વિદ્યાશાખાની સામે એવું જણાવવામાં આવ્યું છે એમાં કે પીઓપી પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ પ્રમાણે એમની જે વિદ્યાશાખાનો કાર્યભાર છે એ વહેંચવામાં આવશે. તો પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ એઆઈસીટીની ગાઈડલાઇન અને હેન્ડબુકનો એમાં ઉલ્લેખ છે. એમાં સ્પષ્ટપણે લખેલું છે કે એ ઇન્ડસ્ટ્રીઝ કે એકેડમિક એક્સપર્ટ આવશે, લેક્ચર લેશે અને જતા રહેશે. તો પછી જે એડહોક અધ્યાપકો જે સ્કોલરશિપના કામ કરે છે, એડમિશનના કામ કરે છે, સરકારના બીજા ઘણા બધા એકેડમિક અને નોન એકેડમિક કામ કરે છે, આ કામ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તો કરવાના નથી. એ એક ટાઈપના વિઝિટિંગ ફેકલ્ટી થયા. એ આવશે, એમના લેક્ચર લેશે, અને એનો મૂળ ઉદ્દેશ એકોર્ડિંગ ટુ એઆઈસીટી ગાઈડલાઇન એવો છે કે આપણા વિદ્યાર્થીઓનું સ્કિલ ડેવલપ થાય અને ઇન્ડસ્ટ્રી ઇન્ટરેક્શન મળે. એ રોલથી એ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ એઆઈસીટી લાવ્યું છે. પણ હવે એને લઈને એડહોક અધ્યાપકો અને કરાર આધારિત અધ્યાપકોને જો છૂટા કરવાના થાય તો એ તો એઆઈસીટી પોતે જ ના પાડે છે કે એવું પોસિબલ નથી. બિલકુલ. એટલે સ્વાભાવિક ગેરવ્યાજબી છે. તમારે તર્ક તમે એવો આપો છો કે
કાયમી ભરતી કરવી છે એટલા માટે તમે એડહોક આધારિત કર્મીઓને છૂટા કરવાની વાત કરો છો. આખી પ્રોસેસ પહેલા તો જાણવી છે કે કેટલા વર્ષનો કરાર હોય છે, શું વારે વારે આ આખું રિન્યુ થતો હોય છે કરાર, એમાં તમને ફરીથી તક આપવામાં આવતી હોય છે? કૃણાલભાઈ. ઓકે, તો એમાં એવું છે કે 2026-9-2008માં હું લાગ્યો ત્યારે મારું એજ્યુકેશન ક્વોલિફિકેશન હતું BE મિકેનિકલ, એટલે કે ફક્ત એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ. જે તે સમયે જેમ જેમ આ સમય ગયો એમ AICTના ક્રાઇટેરિયા પ્રમાણે ડિગ્રી ઇજનેરી કોલેજમાં PhD અત્યારે કમ્પલસરી છે અને ડિપ્લોમા કોલેજમાં તમારે જો GPSC થ્રુ જવું હોય તો માસ્ટર્સ કમ્પલસરી છે. અમે એડહોક અધ્યાપકો છીએ, કોન્ટ્રાક્ચ્યુઅલ અધ્યાપકો છીએ, એટલે અમને લોકોને વિથ લોડ, અમે 10 થી 6 તો સરકારી નોકરી કરતા હોઈએ, તો વિથ લોડ તમને આગળ હાયર એજ્યુકેશનની પરમિશન અમને આપવામાં આવતી નથી. ના કોઈ ટ્રેનિંગ, ના કોઈ હાયર એજ્યુકેશન, કોઈ જ જાતની પરમિશન આપવામાં આવતી નથી. તો પછી અમે ક્રાઇટેરિયામાં ફિટ બેસીશું નહીં. અને આ જે નોટિસ પાઠવવામાં આવી છે એમાં એવું લખવામાં આવ્યું છે કે તમને સમાન હકો આપવા છતાં તમે GPSCમાં સદંતર નિષ્ફળ નીવડેલ છે. તો અમને સમાન હકો કઈ રીતે આપ્યા મારે તો એ જાણવું છે. એમઈ અમને કરવા દેતા નથી, કોઈ જાતની ટ્રેનિંગમાં જવા દેતા નથી. હાયર એજ્યુકેશનમાં જો અમે હાયર એજ્યુકેશન અમને આપવામાં નહીં આવે તો પછી અમે કઈ રીતે એલિજિબલ થઈશું? 2011ની GPSCમાં BE+ ગેટ કમ્પલસરી કર્યું, એટલે ત્યારે તો ગેટની કોઈ જાહેરાત અમારા સુધી આવી નથી, એટલે અમારો ખાસો લોટ એ GPSCમાં એલિજિબલ ના થઈ શક્યો. ત્યાર પછીની બધી જ GPSCમાં માસ્ટર્સ કમ્પલસરી છે અને અમે જ્યારે લાગ્યા ત્યારે સિસ્ટમમાં ખાલી BE કમ્પલસરી હતું. એટલે હવે અમારા માટે ભવિષ્યમાં કોઈ એન્જિનિયરિંગ કોલેજમાં લગભગ હવે બધા ઉંમર વટાવી ચૂક્યા છે, લગભગ બધા 40ની આસપાસ પહોંચી ગયા છે અને સરકારી બધી જ જાહેરાતોમાં 38થી લઈને 35 થી 38 મેક્સિમમ એજ હોય છે. એટલે અમે એમ પણ એલિજિબલ થઈશું નહીં. એટલે અને દિવાળીના આગલા સમયમાં આ રીતે 209 પરિવારો, એક પરિવારની એવરેજ 4 મેમ્બર ગણો તમે, તો આજે 800 મેમ્બરો હેરાન થઈ રહ્યા છે, મેન્ટલી સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા છે. બિલકુલ. જનીશભાઈ, જ્યાં સરકારની એડહોક સિસ્ટમ છે એ સિસ્ટમ સામે આપનો રોષ છે, આપની નારાજગી છે, કારણ કે આટલા વર્ષોથી તમે નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી છે અને સામે તમને એટલું જે કહી શકાય કે જે રિસ્પેક્ટ એ તો મળ્યું છે, પરંતુ ગમે ત્યારે છૂટા કરી દે એટલે એ ડર સતત સતાવતો રહે છે. હવે જ્યારે આપ એ એજ પણ વટાવી ચૂક્યા હશો, મોટા ભાગના જે એડહોક પ્રોફેસર્સ છે, જેમ કે કૃણાલભાઈએ કહ્યું કે અમે એ એજ પણ વટાવી ચૂક્યા છે કે હવે અમે ગવર્મેન્ટ એક્ઝામ આપીને ફરી એકવાર જે પ્રોસિજર સરકારની કાયમી હોય છે એ પ્રોસિજરમાં અમે એલિજિબલ જ નથી. તો હવે શું ઓપ્શન બચે છે તમારી પાસે? સરકાર સમક્ષ શું માંગ છે? મેડમ, સરકાર સમક્ષ એટલી જ માંગ છે, અત્યારે આપણો જે ગુજરાત છે એ સ્ટેટ રોલ મોડેલ કહેવાય છે આખા ભારતનો. એટલે લોકલાડીલા મુખ્યમંત્રી, અત્યારે નવા વરાયેલા નાયબ મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવી સાહેબ અને નવા વરાયેલા શિક્ષણ મંત્રી સાહેબને અમારી એટલી જ માંગ છે કે અમારા જે 209 એડહોક કર્મચારીઓ અને કરાર આધારિત કર્મચારીઓ છે એમને, જે કૃણાલભાઈએ વાત કરી એ પ્રમાણે 800 લોકો પરિવારમાં છે, એમની દિવાળી પણ બગડી છે અને સાથે સાથે અમારા અંદર 40 વર્ષથી ઉપરના તમામ લોકો વટાવી ચૂક્યા છે. એટલે અમે બીજી કોઈ બાજુ અમે જઈ શકતા એમ નથી. તો બસ સરકારશ્રીને અમારી એવી માંગણી છે કે સિસ્ટમમાં કેવી રીતે સમાવી શકાય એવી કોઈ પોલિસી બને અને આ જે નોટિસ ઇસ્યુ કરી છે એ નોટિસ પર તાત્કાલિક કંઈક વિચારણા કરવામાં આવે એવી આ ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ દ્વારા હું મીડિયા દ્વારા સરકારશ્રીને વિનંતી કરવા માંગુ છું. જી બિલકુલ. એટલે એ જ માંગ છે કે એડહોક શિક્ષકો છે તે બાબતે સરકાર કંઈક વિચારણા કરે. આજ મુદ્દે વાત કરીશું. અમારી સાથે ડોક્ટર કિરીટ જોશી જોડાઈ ગયા છે, જે શિક્ષણવિદ પણ છે, સાથે સાથે રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર પણ રહી ચૂક્યા છે. કિરીટભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. કિરીટભાઈ, એડહોક સિસ્ટમ છે એની સામે ઘણા બધા અધ્યાપકો અત્યારે વિરોધ નોંધાવી રહ્યા છે. અગાઉ પણ આવી ઘટનાઓ બની છે કે જ્યારે દિવાળીનો સમય હોય અને એન્ડ મોમેન્ટ પર તેમને એક પરિપત્ર આપવામાં આવે અને કહેવામાં આવે કે હવે તમે અમને જવાબ રજૂ કરો, નહીં તો પછી તમે છૂટા પડી જાઓ. એટલે જ્યારે જરૂર હોય ત્યારે તમે લઈ લો છો, જરૂર નથી એટલે તમે એને અચાનકથી છૂટા કરી દો છો. અને એ સમયે તેમની એજ પણ એટલી વટી ગઈ હોય છે કે તેઓ કોઈ પણ હવે સરકારી જે નોકરી છે, સરકારી ભરતી છે, એની માટે એલિજિબલ નથી રહેતા. તમે શું માનો છો આ બાબતે? પહેલી વાત તો એ છે કે ગુજરાત સરકારમાં શિક્ષણ વિભાગમાં છેલ્લા કેટલાક વર્ષોથી એક અખતરાઓ થઈ રહ્યા છે અને એમાં પણ શિક્ષણ સાથે જરૂરી એવા શિક્ષકો અને પ્રાધ્યાપકોને નિયમિત ભરતી કરવામાં ક્યાંક ને ક્યાંક ત્રુટી રહી છે.
હવે જે ત્રુટિ ઉપર જ્યારે વિરોધ થાય છે ત્યારે અને જ્યારે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય છે, કાયમી ભરતી કરવાની છે, કરવામાં ચૂક રહે છે, મોડું થાય છે, ત્યારે કામચલાઉ ધોરણે ગુજરાત સરકાર શિક્ષકોની અથવા પ્રાધ્યાપકોની નિમણૂક કરતી હોય છે. આ નિમણૂકો કરાર આધારિત હોય છે અને કરાર આધારિત હોય છે એમાં ધીરે ધીરે સમય પસાર થઈ જાય છે અને આ વ્યક્તિઓ જ્યારે ઉમેદવારી નોંધાવવા માટે લાયક ધરાવે ત્યારે એમની ઉંમર પસાર થઈ જાય છે. એટલે ઉંમર પસાર થઈ હોય કે ન થઈ હોય, પણ જ્યારે કાયમી ભરતી કરવાની આવે ત્યારે કામચલાઉ જેઓએ સેવા આપી છે, જેઓએ એડહોક ધોરણે શિક્ષકો કે પ્રાધ્યાપકોએ સેવાઓ આપી છે, એમની સેવાઓને નોંધ લેવી જોઈએ, એમના અનુભવને ધ્યાનમાં લેવો જોઈએ અને ઉંમર પસાર થઈ ગઈ તો પણ કાયમી શિક્ષકોની ભરતીમાં ઉમેદવારી નોંધાવવાની તક આપવી. એટલું જ નહીં પણ તેમના અનુભવને ખાસ ગુણાંકનમાં સ્થાન આપવું જોઈએ, એ પણ અગત્યનું છે. પણ હું તો એવું પણ કહીશ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગને સવિનય વિનંતી કરું છું કે હવે શિક્ષકો કે પ્રાધ્યાપકોની ભરતીમાં અખતરાઓ કરવાના બદલે કાયમી ભરતી નિયમિત ધોરણે ઝડપથી થાય એ ખૂબ આવશ્યક છે અને અનિવાર્ય બની ગયું છે. જો આ જ રીતે ચાલતું રહેશે તો કદાચ સરકાર અને શિક્ષણ વિભાગ ઉપર સમાજને વિશ્વાસ ઉઠી જશે. પરંતુ કિરીટભાઈ, અત્યારે તો દિવાળીનો પર્વ છે અને આ 209 પરિવારો જેટલા પ્રોફેસર છે, એડહોક પ્રોફેસર, એ અત્યારે ચિંતામાં છે કે કાલનું શું, એમના ભવિષ્યનું શું, એડહોક સિસ્ટમમાં શું બદલાવ સરકારે કરવા જોઈએ? હા, એડહોક સિસ્ટમમાં જ્યારે શિક્ષકોની ભરતી થતી હોય છે બેન, ત્યારે સામાન્ય રીતે કેટલીક કરાર આધારિત કાયમી નિમણૂક નથી સ્પષ્ટપણે સરકાર આદેશ આપતી હોય છે, એટલે એ એમની રીતે સાચા છે. પણ એમાં કન્ટિન્યુ જ્યારે ચાલુ રાખે છે અને પછી જ્યારે લાંબા સમય પછી એક છૂટા કરવામાં આવે એ નીતિ યોગ્ય ન કહેવાય. આવા ઉમેદવારોને પણ 1 મહિના પહેલા કે 3 મહિના પહેલા નોટિસ આપવી જોઈએ અને કહેવું જોઈએ કે હવે પછી અમારી ભરતી થવાની છે એટલે આપને છૂટા કરવામાં આવશે, જેથી કરી તે લોકો એ બાબતની પૂર્વ તૈયારી કરી શકે, માનસિક રીતે પણ એ સ્વસ્થ રહી શકે. જી કિરીટભાઈ, બિલકુલ આમાં એક સવાલ એ પણ ઉઠે છે, મારે સમજવું છે, કારણ કે એડહોક સિસ્ટમ સામે જે વિરોધ છે ને, આ એડહોક સિસ્ટમમાં ગુજરાતભરમાંથી ઘણા બધા એવા હશે, અધ્યાપક હશે, પ્રાધ્યાપકો હશે, ઘણા બધા નર્સિંગ સ્ટાફમાં હશે, ઘણા મેડિકલ વિભાગમાં હશે, અલગ અલગ વિભાગમાં ઘણા બધા આવા એડહોક કર્મીઓ કામ કરતા હશે. દરેકના મનમાં બસ એક જ ડર કાયમી રહેતો હશે કે ગમે ત્યારે અમને આવો લેટર મળી જાય કે તમે 3 દિવસમાં હવે જવાબ રજૂ કરો ને તો છૂટા થઈ જાઓ, તો અમારે શું કરવાનું? એટલે એ તમામની માટે હવે સવાલ છે કે શું આનું કંઈ સોલ્યુશન બની શકે ખરું, કે એક્સટેન્શન હોય કે લંબાઈ શકે, કે પછી હાલનો જે સમયનો લોટ છે, હાલના સમયના જેટલા પણ અધ્યાપકો પ્રાધ્યાપકોને જે એડહોક સ્ટાફ છે તેમની માટે એક્સટેન્શન હોય અને પછી આગામી જે નવો સ્ટાફ એ લોકો સરકાર આ રીતે એડહોક અંતર્ગત લે છે એમાં કોઈક નવો આગોતરું આયોજન કરે, એવું કંઈ બની શકે ખરું? એડહોક નિમણૂક આપે કે જ્ઞાન સહાયક આપે કે કામચલાઉ નિમણૂક આપે, પણ એ જે નિમણૂકો આપવામાં આવે એના બદલે એ નિયમિતપણે થઈ જાય, કદાચ 5 વર્ષે તમે રિન્યુ કરાવી શકો, એવા કેટલીક નીતિ ગુજરાત સરકારે નક્કી કરવી જરૂરી છે. નો ડાઉટ કે કાયમી શિક્ષકો કે કાયમી પ્રાધ્યાપકો દ્વારા કેટલાક માનો કે સમસ્યાઓ, વહીવટી સમસ્યાઓ ઊભી થતી હોય છે, એ હકીકત છે અને સરકારને અકળાવતી હોય છે, એ પણ હકીકત છે. અને આ અકળામણના કારણે કાયમી ધોરણે જે શિક્ષકો કે પ્રાધ્યાપકોની ભરતી થવી જોઈએ કરવામાં લેટ થઈ રહ્યા છે, મોડો થઈ રહ્યો છે, વહીવટી સમસ્યા પણ નડે છે. પણ આવા સમયે નિમણૂક કરાતા શિક્ષકોને બદલે કામચલાઉ નિમણૂક કરીએ, એડહોક નિમણૂક કરીએ, એક છૂટા કરી દઈએ કે 12 મહિને કે 11 મહિનાના કરારથી છૂટા કરી દઈએ, એના બદલે કદાચ કેટલીક નીતિ આપણે નક્કી કરવી જોઈએ ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગે પણ, કે આટલા સમય પછી તમારે પરીક્ષા આપવી પડશે, આટલા સમય પછી તમને આટલું જ ઇન્ક્રીમેન્ટ મળશે, એનો કોઈ હક દાવો નહીં કરી શકો. પણ હા, ચોક્કસ નીતિ આર્થિક પગાર, આર્થિક વળતર માટેની હોવી જોઈએ. સામે એમની ફરજ શું રહેશે એની સ્પષ્ટતા સાથે કરાર કરાય અને જો 5 વર્ષ પછી એ બધી વાત સાચી, એ બધું સરકારે કરવું જોઈએ, પરંતુ સવાલ જ એ છે કે સરકાર કરતી કેમ નથી? જેમ કે એક સમય હતો કે જ્યારે પીટીસી કરીને શિક્ષકો માટેની ભરતી થતી હતી, ત્યારબાદ ટેટ ટાટ સિસ્ટમ આવી, ટેટ ટાટ પરીક્ષા પાસ કર્યા બાદ પણ ઉમેદવારોની ભરતી આજકાલ તો થતી નથી. એટલે એક એ વસ્તુ જાણવી જરૂરી છે કે સરકાર શા માટે કાયમી ભરતી કેમ નથી કરતી? ટેટ ટાટ પરીક્ષા એટલા માટે આવી છે બેન કે યુનિવર્સિટીનું ગુણાંકન જે છે, જુદી જુદી યુનિવર્સિટીની પદ્ધતિ અલગ અલગ હોય છે અને એ અલગ અલગ પદ્ધતિ ત્યારે કોઈક યુનિવર્સિટી માનો કે ઉમેદવારને 95% માર્ક્સ આપી દે, ત્યારે કોઈક યુનિવર્સિટીમાં બહુ સ્ટ્રીક હોય છે અને પદ્ધતિ એવી સ્ટ્રીક હોય છે અને ચોકસાઈપૂર્વક હોય છે કે જ્યાં 40% જ મેળવી શકે, 60% જ મેળવી શકે. પરિણામે એ બાળક સક્ષમ હોવા છતાં, એ વિદ્યાર્થી સક્ષમ હોવા છતાં પણ એને અન્યાય થતો હોય. એટલે કોમન નીતિના કારણે આ ટેટ અને ટાટ પદ્ધતિ લાવવી પડી છે, ગુડ. પણ હા, આ પદ્ધતિ કેન્દ્રીયકૃત ધોરણે જે નિમણૂક થાય છે
એટલે કે ગુજરાત સરકારે ગાંધીનગર દ્વારા જ નિમણૂક કરવાની છે. આખા રાજ્યના દરેક જિલ્લાના દરેક ગામડામાં નિમણૂક એક જ સ્થળેથી થાય કરી છે. એ કેન્દ્રીય ધોરણે થતી હોવાથી આ સમસ્યા ઉભી છે. એના બદલે જિલ્લા કક્ષાએ જો આ સ્થાન આપી દેવામાં આવે, માનો કે કચ્છ જિલ્લામાં કેટલા વર્ષોથી કેટલી ખાલી જગ્યા સ્પેશિયલ ભરતી હમણાં કરવી પડી અને છતાંય ત્યાં શિક્ષકો નથી મળ્યા. આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો, ભરૂચ જિલ્લો, એમ જે તે જિલ્લામાં જ્યારે જરૂર પડે ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિ એની જાહેરાત આપી શકે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અધિકારીની સાનિધ્યમાં એ ભરતી થાય, જેથી કરી કોઈ કોર્ટ મેટર બને અને સ્ટે આવી જતો હોય તો આખા રાજ્યને નુકસાન થાય છે અને આપણે એક જ જિલ્લા પૂરતું એ મર્યાદિત બને, બાકીના જિલ્લામાં તો ભરતી થઈ શકે. આ એક નીતિ અપનાવવા જેવી છે. વિકેન્દ્રીકરણ કરવું જરૂરી છે. મારે એ પણ સમજવું છે, અત્યારે ગેસ્ટ પેનલમાં અમારી સાથે ઉપસ્થિત છે એડહોક પ્રોફેસર છે જનીશભાઈ પણ ઉપસ્થિત છે અને કૃણાલભાઈ પણ ઉપસ્થિત છે. એ બંને તમને સમસ્યા જ કહી રહ્યા હતા કે કયા પ્રકારે સરકારે અચાનકથી પરિપત્ર આપી દીધું અને આવો નિર્ણય લઈ લીધો છે. હવે તમામમાં અસમંજસ એ છે કે હવે એ એજ પણ વટાવી ચૂક્યા છે કે જ્યારે આપણે કાયમી ભરતીની કેટેગરીમાં આવી શકીએ, તો હવે ઓપ્શન શું બચે છે, શું કરવું જોઈએ? જે એડહોક ધોરણે હતા ને એકાએક છૂટા કરી દીધા છે, એમના માટે સરકારે એક માનવતાયુક્ત વર્તન દાખવી, લાગણી દર્શાવી, જેમની ઉંમર પસાર થઈ ચૂકી છે એમને બાદ આપીને પણ એમને અરજી કરવા માટેની મુક્તિ આપવી જોઈએ અને સ્વતંત્રતા આપવી જોઈએ અને એમને તક આપવી જોઈએ. બીજી વસ્તુ કે માનો કે 5 વર્ષ કરતા વધારે સમયથી માનો કે એડહોકમાં હોય જ, તો એમને વર્ષ દીઠ અમુક ગુણ આપીને, અમુક એને મૂલ્યાંકનમાં સ્થાન આપીને પણ એમની ઉમેદવારીને એક વધારે સક્ષમ રીતે જોવી જોઈએ એવું હું માનું છું, સ્થાન આપવું જોઈએ. જી બિલકુલ. કિરીટભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો. એટલે સમયનો આપણી પાસે અભાવ છે, તેમ છતાં જે કૃણાલભાઈ અને જિનીશભાઈ આપની માંગ છે કે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે, આ માટે આપે શિક્ષણ મંત્રી અને સરકારશ્રીને પણ પત્ર લખ્યો છે. કૃણાલભાઈ, સૌથી પહેલા શું માંગો છે, પત્રમાં શું વાતનો ઉલ્લેખ આપે કર્યો છે, શું થવું જોઈએ હવે આ કેસમાં? જી, સરકારશ્રીની સમક્ષ અમારી પહેલી રજૂઆત એ જ છે કે આ જે નોટિસ છે એને તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે, કેમ કે આ નોટિસનો જેનો 3 દિવસમાં જવાબ આપવાનો હતો એનો અમે હાઈકોર્ટમાં જઈને, કેમ કે હાઈકોર્ટમાં પણ 17મી તારીખથી વેકેશન હતું, 15મી તારીખે સાંજે અમારા હાથમાં લેટર આવ્યો, એક જ દિવસ બચ્યો 16મી તારીખ. એટલે તાબડતોડ અમે વકીલો જોડે ગયા, કોર્ટમાં ગયા અને એક જ દિવસમાં ગમે તેમ કરીને બોર્ડ પર લાવીને એનું 10 નવેમ્બર સુધી એક્સટેન્શન લીધું છે કે 10 નવેમ્બર સુધી જવાબ આપવાનો. એટલે પણ હરીફરીને વસ્તુ તો એની એ જ થઈ કે તકલીફ છે એ લંબાઈ છે, પૂરી નથી થઈ. તો મારી સરકારશ્રીને રજૂઆત એટલી છે, અમારી વિનંતી જ છે કે ભૂતકાળમાં સરકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટમાં જે રિટાયર્ડ સરકારી અધિકારીઓ છે એમને પાછા લઈને એમની સેવાઓનો લાભ લીધેલો છે. તો અમે તો ઓલરેડી સિસ્ટમના 15 થી લઈને 40 વર્ષ સુધીના અનુભવી પ્રોફેસરો છીએ. તો અમને સરકાર વિનિયમિત કરી શકે એવી કોઈક પોલિસી બનાવે, માનવતાની દ્રષ્ટિએ જોવે. ભૂતકાળમાં મેડિકલમાં બીજા સ્ટેટમાં પણ, આપણા સ્ટેટમાં પણ મેડિકલમાં એડહોકને, કોન્ટ્રાક્ચ્યુઅલને કાયમી કરવાના ઉદાહરણો અવેલેબલ છે. તો આ વિનિયમિતની પ્રક્રિયા સરકાર કરે એવી અમારી સરકારને વિનંતી. જી બિલકુલ. અને જનીશભાઈ, જેમ કે અત્યારે આપની પરિસ્થિતિ આપણે જાણી કે વેટ એન્ડ વોચની અત્યારે સિચ્યુએશન ઊભી થઈ છે, આગામી સમયમાં આપની રણનીતિ, આપનું પ્લાનિંગ શું હશે? કારણ કે સિસ્ટમ સામે જે વાંધો છે એ સિસ્ટમમાં બદલાવ આવવો એટલો જરૂરી બન્યો છે. જી મેડમ, હાલ અત્યારે બીજી એક રજૂઆત એવી છે કે હમણાં જે આપણી એડમિશન પ્રોસેસ, એન્જિનિયરિંગ કોલેજ, ડિપ્લોમા અને ડિગ્રીની એડમિશન પ્રોસેસ જોતા સરકારીની બધી 95% સીટો ભરાઈ ગઈ છે એઆઈસીટી ના ડેટા પ્રમાણે, એસીપીસી ના ડેટા પ્રમાણે. એટલે એવું માનીને આપણે ચાલીએ કે સરકારી કોલેજોમાં અત્યારે 100% સ્ટ્રેન્થથી વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. અને હમણાં એક સરકારે સપ્ટેમ્બર મહિનામાં એક રોસ્ટર બહાર પાડ્યું છે 2025 થી 33 સુધીમાં કેટલી ભરતી સરકારમાં થશે. તો એમાં અમારા વિભાગની પણ ભરતીઓ એમાં છે. તો ટેકનિકલ નિયામક શિક્ષણની કચેરી એક બાજુ એમ કહે છે કે અમારી પાસે સ્ટાફ ઉપલબ્ધ છે અને એક બાજુ આ રોસ્ટર એવું કહે છે કે સ્ટાફ ઉપલબ્ધ નથી. હું મારા વિભાગની વાત કરું, મિકેનિકલ વિભાગની, તો મિકેનિકલ વિભાગમાં હમણાં એપ્રિલ મહિનામાં 44 જણાના આસિસ્ટન્ટમાંથી એસોસિએટના પ્રમોશન આવ્યા.
ઓકે, એટલે રજૂઆત એ છે કે સરકારે જે ભરતીની જાહેરાત કરી છે એમાં હવે એડહોક પ્રોફેસરને સમાવી લેવામાં આવે તો એ જે અત્યારે સમસ્યા ઊભી થઈ છે એનું સોલ્યુશન પણ આવી જશે, તમને પણ એક એ એક્સટેન્શન મળી જશે, એ ક્રાઇટેરિયામાં તમે આવી જશો ને એને માટે સરકાર જો માનવતાલક્ષી નિર્ણય લે તો ઘણું બધું સુધરી શકે એમ છે, ઘણું બધું સારું થઈ શકે એમ છે એવું અત્યારે જણાઈ આવે છે આ પરિસ્થિતિ પરથી. જો કે હાલમાં માફ કરશો અમારી પાસે સમયનો અભાવ છે. કૃણાલભાઈ, જનીશભાઈ, આ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. મહત્વપૂર્ણ છે કે એડહોક સિસ્ટમ અંતર્ગત ઘણા બધા રાજ્ય સરકારના કર્મચારીઓ કામ કરતા હોય છે, પરંતુ દરેકના મનમાં એક લટકતી તલવાર હોય છે, ડર એ હોય છે કે ગમે ત્યારે આવો પરિપત્ર આવી શકે છે. એટલે સરકાર આ બાબતે કોઈ વચ્ચેનો નિર્ણય લાવે અને તેનું સમાધાન લાવે એ એટલું જરૂરી બન્યું છે. આ સાથે જ મુદ્દાની વાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.